તમે જોઈ રહ્યા છો ઈટીવી ભારત। આ છે આજના મહત્વના સમાચાર। પ્રસિદ્ધ શાયર મુનવર રાણાનું થયું નિધન। લખનૌમાં લીધા અંતિમ શ્વાસ। તેઓ લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડિત હતા। તેમના નિધનથી તેમના ચાહકો અને સાહિત્ય જગતમાં ફરી વળ્યું છે શોકનું મોજું। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ। મંદિર પરિસરમાં 7500 લોકો બેસી શકે તેવી કરાઈ વ્યવસ્થા। મહેમાનો માટે રહેશે વિશેષ કોડ। પાટણમાં હર્ષોલ્લાસ સાથે થઈ પતંગ મહોત્સવની ઉજવણી। દાન પુણ્યની પરંપરા પણ જોવા મળી હતી। કેટલીક જગ્યાએ લોકોએ ગાયોને ઘાસચારો નાખી દાન પુણ્ય પણ કર્યું હતું। ભારતે અફઘાનિસ્તાન સામે બીજી ટી20 મેચ જીતીને સિરીઝ કરી કબજે। દુબે સતત બીજી અડધી સદી ફટકારી। ભારતે બીજી ટી20 મેચમાં અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું અને 3 મેચની ટી20 શ્રેણીમાં 2-0થી હજી લીડ મેળવી। ગોંડલમાં શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડિયા ઉપર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો। પોલીસ સામે ઉગ્ર આંદોલનની ચીમકી। આ હુમલામાં કોંગ્રેસ પ્રમુખની કારને પણ નુકસાન પહોંચાડ્યું હતું। 35 વર્ષ બાદ ભચાઉમાં સર્વ સમાજને સાથે રાખી વિશિષ્ટ ભગવત કથાનું કરાયું આયોજન। કથાકાર જિગ્નેશ દાદા કરાવશે કથાનું રસપાન। વડોદરામાં માંડવી વિસ્તારની બેંક ઓફ બરોડામાં લાગી ભીષણ આગ। રેકોર્ડ રૂમ બળીને થયો ખાક। એસીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના બહેનનું થયું નિધન। ગૃહપ્રધાને તમામ કાર્યક્રમો કર્યા રદ। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના બહેન રાજશ્રીબેન શાહનું નિધન થયું છે। મુંબઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા। જૂનાગઢ પોલીસને મળી મોટી સફળતા। હથિયાર અને હત્યાના 8 વર્ષથી ફરાર આરોપીઓને ઇટાવા અને લુધિયાણાથી પકડી પાડ્યા। રાજ્ય સરકાર દ્વારા 10,000 રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું। આ હતી આજની મહત્વની ઘટનાઓ। વધુ સમાચારો જોવા માટે લોગ ઇન કરો www.etvbharat.com।